નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠા વન્યજીવ વિભાગની અમીરગઢ રેન્જ દ્વારા રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન મોટી કાર્યવાહી કરવામાં આવી છે। ધાનપુર રાઉન્ડ વિસ્તારમાં વન વિભાગના અધિકારીઓએ ગેરકાયદે ખેરના લાકડાની હેરાફેરી કરતા ટ્રકને પકડી પાડ્યો છે। વનપાલ તેમીના શેખ અને વનરક્ષક ઇન્દ્રજીતસિંહ વાઘેલાએ રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ કરતા એક ટ્રકને રોક્યો હતો। તપાસ દરમિયાન ટ્રકમાંથી યોગ્ય પાસ પરમિટ વગર ખેરના લીલા લાકડાનો જથ્થો મળી આવ્યો હતો। વાવ પંથકમાં ભારે વરસાદ થયા બાદ ખેડૂતો હવે ખેતરમાં બનાવેલા મકાનો ઝૂંપડાઓમાં રાચ રચીલાની તપાસ કરવા જઈ રહ્યા છે, જ્યાં આંખો રડી પડે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। જ્યાં નાડુદર ગામે પીપળામાં ભરેલા ઘઉં ઘૂઘરી થઈ ગયા છે અને ખેડૂતો જાતે જ પીપળા બાંધી તેનો તરાપો બનાવી પલળેલી બોરીઓ બહાર કાઢી રહ્યા છે। વાવ તાલુકાના નાડુદરા ગામના પ્રજાપતિ પીરાભાઈ હમીરાભાઈ પરિવાર સાથે ખેતરોમાં છાપરું બનાવી રહેતા હતા। બનાસકાંઠા તેમજ ઉપરવાસમાં ચોમાસા દરમિયાન થયેલા ભારે વરસાદના કારણે દાંતીવાડા ડેમમાં છેલ્લા એક માસથી ધીમી ગતિએ આવી રહેલા પાણીથી હવે બંધ છલકાવાની અણી ઉપર છે। દરવાજા ખોલવા માટે હવે માત્ર 1.5 ફૂટ જેટલું જ પાણી બાકી હોવાથી જિલ્લા કલેક્ટર દ્વારા બનાસકાંઠા અને પાટણના 111 ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે। ડેમની સપાટી 601.90 ફૂટ થઈ ગયા પછી દરવાજા ખોલી નાખવામાં આવશે, જ્યાં વર્તમાન સમયે ડેમ નિહાળવા જવા ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। સુઈગામ તાલુકાના ભરેડવા મુકામે ગત સપ્તાહના સતત ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। અત્યાર સુધી ગામના રસ્તા પાણીમાં ગરકાવ છે અને જેને કારણે ખેતીને મોટું નુકસાન થયું છે। અનેક વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે, જેને લઈને બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે ભરેડવા મુકામે સ્થળ પર જઈને પ્રભાવિત લોકોની વ્યથા સાંભળી તથા તત્કાલિક મદદ અને જરૂરી સહાય ઉપલબ્ધ કરાવવાના પ્રયાસો હાથ ધર્યા। લોકોની સુરક્ષા અને રોજિંદી જીવનમાં સરળતા લાવવા માટે સંબંધિત તંત્રને તાકીદ કરવામાં આવી। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ। બનાસકાંઠા જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામગીરી અંતર્ગત રેડક્રોસ ટ્રસ્ટના સહયોગથી દવાઓ, સ્વચ્છતા કિટ્સ, પાણીના ડોલ તથા આવશ્યક સામગ્રી પહોંચાડવા એમ્બ્યુલન્સ વાનને પ્રસ્થાન બનાસકાંઠાના સાંસદ સભ્ય ગેનીબેન ઠાકોર દ્વારા કરાવવામાં આવ્યું હતું। આ ટીમ ગ્રામીણ વિસ્તારોમાં જરૂરિયાતમંદોને આપશે। વિશ્વ હિન્દુ પરિષદ પાલનપુર નગર પ્રખંડના ઉપક્રમે ગરબા મંડળના આયોજકો સાથે એક બેઠક યોજાઈ હતી, જેમાં વિશ્વ હિન્દુ પરિષદના અધિકારીઓ દ્વારા હિન્દુ ધર્મની પરંપરા મુજબ ગરબાનું આયોજન થાય તે હેતુસર માર્ગદર્શન અપાયું હતું। નવરાત્રિ પર્વને હવે થોડા દિવસો બાકી રહ્યા છે, ત્યારે ધાર્મિક પરંપરા મુજબ હિન્દુ ધર્મની આસ્થા જળવાય તેમજ પશ્ચિમી સંસ્કૃતિથી દૂર રહી અને માતાજીની નવરાત્રિ ખૂબ જ સારી રીતે ઉજવાય તે હેતુસર પાલનપુર નગર પ્રખંડના ઉપક્રમે ગરબા મંડળના આયોજકો સાથે એક બેઠક યોજાઈ હતી। પાલનપુર શહેરમાં વિકાસના નામે સૌથી વધુ રોડ રસ્તા બન્યા છે, પરંતુ આજે એક પણ રોડ રસ્તો સારો જોવા નથી મળતો। ત્યારે ખુદ નગરપાલિકાના બાંધકામ કમિટીના ચેરમેનના વોર્ડમાં જ રોડની દુર્દશાને કારણે લોકોએ ઉભરો ઠાલવતા બાંધકામ કમિટીના ચેરમેનને શરમજનક ગણાવ્યા હતા। પાલનપુરના બેચરપુરા, લક્ષ્મીપુરા, રામજીનગર અને ગઠામણ પાટિયાને જોડતો માર્ગ હાલ ખૂબ જ ભંગાર હાલતમાં જોવા મળી રહ્યો છે। આ રોડ પર તિરુપતિ, રાધાકૃષ્ણ પાર્ટી પ્લોટ, નંદ વિહાર, સિટી ગોલ્ડ, કૈલાશનગર, રામજીનગર, શિવનગર સહિત 20થી વધુ સોસાયટીઓ આવેલી છે, જ્યાં 3000થી વધુ લોકો વસવાટ કરે છે। ત્યારે આ રોડની ખૂબ જ ખરાબ હાલત છે। વધુ પડતી માટી માર્ગ પર હોવાથી એક્ટિવા જેવા બે પૈડાના સાધનો લઈને પસાર થવું પણ જોખમી સાબિત થઈ રહ્યું છે। રાજકોટ પોરબંદર હાઈવે પર રાજકોટથી તલાટીની પરીક્ષા આપી પરત ફરતા કાર ભેટ્યો। હાઈવે પર કુતિયાણા પાસે રાજશક્તિ હોટલ સામે ગઈકાલે રાત્રે એક ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના 3 લોકોના કરુણ મોત નીપજ્યા છે। ગમખ્વાર અકસ્માત પતિ પત્ની શાળાના ઘટના સ્થળે મોત થવા પામેલા છે, જેમાં 5 વર્ષીય બાળકીનો ચમત્કારિક બચાવ થવા પામેલ છે, જેને ગંભીર ઈજા પહોંચી છે।
ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વરાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે. તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની. ધાનેરાના ગોલા ગામે માદક દ્રવ્ય ઝડપી પાડતી એલસીબી પિકઅપ ડાલામાંથી 1530 ગ્રામ માદક દ્રવ્ય ઝડપાયું છે. ગોલા સરકારી ખરાબ પાસે પાણીની ટાંકી પાસે રહેતા અનવર મુસલા ઘર પાસે પિકઅપ ડાલું ઝડપાયું હતું. બાતમીના આધારે પિકઅપ ડાલાની ખાલી સાઈડમાં ચેસીસ પર માદક દ્રવ્યો મળ્યા છે. એલસીબીએ 1.53 લાખનો મુદ્દામાલ સરકારી પંચો સમક્ષ કબજે કર્યો છે. પિકઅપ ડાલાના માલિકે પરિવાર સાથે ઝઘડામાં કોઈક મૂકી ગયાનું રટણ કર્યું હતું. થરાદ તાલુકાના કેટલાક ગામોમાં વરસાદી પાણી ભરાયા છે, જેમાં લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે. ત્યારે તાલુકાના ઘંટિયાળી ગામે પાણીનો નિકાલ કરવા ગ્રામજનોની માંગ ઉઠી છે. અતિભારે વરસાદના કારણે સમગ્ર સરહદી વિસ્તારોને ગમરોડી નાખ્યો હતો. ત્યારે તેમાં થરાદ તાલુકાનું ગામ ઘંટિયાળી ગામ પણ બાકાત રહી શક્યું ન હતું. સતત 3 દિવસ વરસેલા અનરાધાર વરસાદને કારણે જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું. થરાદમાં અતિવૃષ્ટિને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેમાં ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ થરાદ વિસ્તારના લેડાવ અને ભાપી ગામની મુલાકાત લીધી. અસરગ્રસ્ત વિસ્તારમાં સ્થાનિકોને મળ્યા અને સ્થિતિ પૂર્વવત થાય તે માટે સરકારી તંત્રને તાકીદ કરવામાં આવી. બનાસ બેંકની વાર્ષિક સાધારણ સભા 29મી સપ્ટેમ્બરના રોજ યોજાશે. બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની વાર્ષિક સાધારણ સભા આગામી 29/9/2025 સોમવારના રોજ પાલનપુર કનુભાઈ મહેતા હોલ, વિદ્યા મંદિર કેમ્પસ, પોલીસ હેડક્વાર્ટર સામે ચેરમેન ડાયાભાઈ પિલિયાતરના અધ્યક્ષસ્થાને સવારે 11 કલાકે યોજાનાર હોવાનું જાણવા મળ્યું છે, જેમાં એજન્ડા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અમદાવાદ ખાતે નવનિર્મિત આંતરરાષ્ટ્રીય કક્ષાના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નારણપુરા ખાતે લોકાર્પણ કેન્દ્રીય ગૃહ સહકાર મંત્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયા, હર્ષ સંઘવી આદિ રાજ્યના મંત્રીઓ, અન્ય મહાનુભાવો તેમજ વિશાળ સંખ્યામાં ખેલપ્રેમી નગરજનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહ સહકાર મંત્રી તેમજ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ 825 કરોડના ખર્ચે નિર્માણ પામેલા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓના આયોજન માટે સંપૂર્ણ સુવિધાઓ ધરાવતા વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની વિવિધ ફેસિલિટીઝનું નિરીક્ષણ કર્યું હતું. ઉત્તર ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં પડેલા ભારે વરસાદ અને પૂરના પાણીના પ્રવાહે સાંતલપુર વિસ્તારમાં મીઠા બનાવનારા અગરિયાઓ અને જીવલેણ મુશ્કેલીઓ ઊભી કરી છે. સુઈગામ અને સાંતલપુરની મીઠા ખેતરો પૂરના પાણીમાં ડૂબી ગયા છે, જેના કારણે અગરિયાઓના મીઠા ઉત્પાદનમાં મોટી નુકસાન થવાની સંભાવના ઊભી થઈ છે. જેમાં સાંતલપુર વિસ્તારના ગામો જેમ કે બોરુ, મસાલી અને માધવપુરમાં આશરે 5000 અગરિયા કુટુંબો છે, જે સંપૂર્ણપણે આ પરિસ્થિતિથી અસરગ્રસ્ત છે. હાલમાં મીઠાના બનાવેલા પર્વતો ઓગળી જતાં મીઠાનું ઉત્પાદન 2-3 મહિનાથી વધુ મોડું થશે તેવી શક્યતાઓ છે, કારણ કે હાલ આ વિસ્તારમાં પાણી 6-7 ફૂટ ઊંચાઈ સુધી છે. મીઠા પેદાશમાં ભારે ઘટાડો થવાની સંભાવના છે. હજારો ટન મીઠું હાલમાં ઓગળી ગયું છે અને અગરિયાઓ અને સ્થાનિક સંસ્થાઓ સરકારે વહેલા તર રાહત માટે આગળ આવવાની માંગ કરી છે.